સુરત શહેરમાં જ્યાં જુઓ ત્યાં નકલી દેખાઈ રહ્યું છે। કાપોદ્રા વિસ્તારમાં જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં સુમલ ડેરીના નામે વેચાતા નકલી ઘીનો જથ્થો પોલીસે ઝડપી પાડ્યો હતો। સુરતના કાપોદ્રા કારગિલ ચોક કેવટનગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ પોલીસે રેડ પાડી સુમુલ ડેરીના સુમુલ શુદ્ધ ઘીનો ડુપ્લિકેટ જથ્થો ઝડપી પાડ્યો હતો। પોલીસે ડેરીના માલિકની ધરપકડ કરી ડેરીમાંથી ડુપ્લિકેટ શુદ્ધ ઘીના 1 લીટરના અને 500 mlના 8 પાઉચ મળી કુલ ₹3,410નો મુદ્દામાલ કબજે કરી એક આરોપીને વોન્ટેડ બતાવ્યો છે। કાપોદ્રા કારગિલ ચોક કેવટનગર સોસાયટીમાં આવેલ જય હસમુખા હનુમાન ડેરી એન્ડ બેકરીમાં ગતરોજ મોડી સાંજે 6:30 વાગે પોલીસે રેડ કરી હતી, જેમાં તપાસ દરમિયાન ડેરીમાંથી સુરત તાપી જિલ્લા સહકારી દૂધ ઉત્પાદક સંઘ લિમિટેડ સુમુલ ડેરીના કોઈપણ પ્રકારના લાયસન્સ વગર સુમુલ શુદ્ધ ઘીના 1 લીટરના 3 અને 500 mlના 5 મળી કુલ 7 પાઉચ મળી કુલ ₹3,410નો જથ્થો મળી આવ્યો હતો। મોટા વરાછા સુદામા ચોક સિલવાસા ફ્લેટ AB સર્કલ પાસે રહેતા ડેરી માલક કિશન શાંતિ વિરમગામ પટેલ દ્વારા સુમુલ ડેરીના શુદ્ધ સુમુલ ઘીના પાઉચવાળા બેહૂબ દેખાય તેવા ડુપ્લિકેટ ઘીના પાઉચ બનાવી વેચાણ કરી ગ્રાહકોના આરોગ્યને જોખમમાં મૂકવાની સાથે સુમુલ ડેરી સંસ્થા સાથે છેતરપિંડી કરી હતી। પોલીસે સુરતના પાલનપુર રોડ રામદેવનગર સોસાયટીમાં રહેતા દીપેશ ચંપકલાલ ભટ્ટની ફરિયાદ લઈ ડેરી માલિક કેશવ વિરમગામ પટેલની ધરપકડ કરી હતી, જ્યારે તેની પૂછપરછમાં ડુપ્લિકેટ ઘીનો જથ્થો પ્રતિક ઠક્કર આપી જતો હોવાની કબૂલાત કરતા તેને વોન્ટેડ બતાવ્યો હતો।